તો હેલો દોસ્તો, નમસ્તે. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આપણે આ બીજો ભાગ છે લીલી પ્રકમ પરિક્રમાનો. તો બોલો જય ગિરનારી અને હર હર મહાદેવ. તો આપણે હવે લીલી પ્રકમમાં શરૂ કરી નાખી છે અને આપણે આગળ વધી રહ્યા છીએ. તો તમે જો પહેલો ભાગ ના જોયો તો પહેલા પાર્ટ તમે જોઈ લો. તો આ તમે જોઈ શકો છો અહીં ટ્રાફિક અત્યારે, અને અહીંયા અત્યારે કાળભૈરવદાનું જે એક મંદિર છે ત્યાં આપણે જોઈશું અત્યારે અને દર્શન કરીશું. તો ચાલો આગળ વધીએ. તમે જોઈ શકો છો આ ટ્રાફિક અત્યારે કેટલી છે ત્યાં. જય કાળભૈરવદા, જય કાળભૈરવદા. તમે જોઈ શકો છો. અને આગળ હું તમને બતાવું તો આ જે છે ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ છે, જે તમે જોઈ શકો છો. ભવનાથ મહાદેવની જગ્યા જે બધું છે તે તમે જોઈ શકો છો. જે ઘોડી જે કાંઈ આવે છે તે બધું આને તમે જોઈ શકો છો. તો હવે આપણે આગળ વધીએ. ને અહીંથી તમે આ જે જંગલનો જે તમે ઝાડવા અને જે કંઈ નેચરલ જે વસ્તુ તમે જોઈ શકો છો, જે તમે ટ્રાફિક ને જે રસ્તો જે બધું તમે જુઓ. જો આ ઝાડવા જે જંગલની વચ્ચેથી જે લીલી પ્રકારનો જે આનંદ, જે નેચરલનો આનંદ જે આપણે મળે છે તે ખૂબ જ સરસ ને ખૂબ જ યાદગાર રહે તેવો હોય છે. તો તમે જુઓ. અને હું તમને બતાવીશ આની અંદર આગળ જે પણ છે તે બધું. તો આપણે થોડાક આગળ નીકળી ગયા છીએ અને અહીંયા પણ તમે જુઓ ટ્રાફિક અત્યારે. અને અત્યારે થોડોક સૂર્ય થોડોક ઉગી ગયો છે, તો થોડુંક અંજોળું પણ થઈ ગયું છે, જે તમે હવે જોઈ શકો છો. આ ટ્રાફિક જે અત્યારે થોડી ચડીને પછી પૂરી કરીને જે આગળ આવી છે તે ત્યાં થોડીક આગળ જતાં જગ્યા પણ મળે છે આપણને, જ્યાં આપણે જોઈ શકો છો. તમે આ બધું વસ્તુ. તો હવે આપણે અહીંથી પણ આગળ વધીએ અને આગળ હું તમને બતાવીશ જે અમારે આવશે આગળ જે વ્લોગમાં બધું પણ તમને મળશે. હવે આ તમે જોઈ શકો છો જે ઘોડી છે તેને ઉતરવાની હોય છે તે તમે જોઈ શકો. આ ટ્રાફિક પબ્લિક, અને તમે જોઈ શકો કેટલો ઢાળવાળો રસ્તો છે જ્યાંથી આપણે ઉતર્યું છે. અને તમે જોઈ શકો છો આ ટ્રાફિકને જે અહીં ઉતરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે. તો આપણે હવે આગળ વધીએ અને આગળ જે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ બધું. પછી અહીંયા આગળ જતાં તમને ઘણી બધી વસ્તુ ખાવા પીવાનું મળી જશે, જેમ કે નારિયેળ પાણી છે તેવું વગેરે તમને અહીંયા મળી જશે. પીવાનું પાણી છે જે તમને મળી જશે. તો તમે જોઈ શકો છો. એ ફ્રૂટમાં પણ મળી જશે, જેમ કે જામફળ છે, કેળા છે, સફરજન છે જેવું વગેરે તમને મળી જશે. તો આપણે હવે આગળ વધીએ અને આગળ જોઈએ. અને આ શું દીપડાનું હાવજનું પાંજરું લાગે. જો તમે આ જુઓ પાંજરું. તો આપણે હવે આગળ વધીએ. પાંજરું તો જોઈ લીધું આપણે હવે. અને એ પોલીસ ચોકી છે, જ્યાં તમે કદાચ કાંઈ પણ કોઈ પણ ગુમ થયું હોય અથવા તો કોઈથી તમે અલગથી આવો તો તમે આ પોલીસ ચોકીએ તમે આવીને તમે કહી શકો છો. તો તમને તે જો ફોન લાગે તો ફોનની વ્યવસ્થા કરી દે છે અથવા તમને રસ્તો કહી શકે છે. તો હવે આપણે આગળ વધીએ અને હવે અહીંયા આપણે ચા પાણી દઈએ છીએ, તો ચા પાણી પીએ.
અત્યારે મારો ભાઈબંધ અતુલ ને એ જોવે છે ચાનું લાઈન તો બહુ મોટી છે, તો વિચારીએ અને ચા પાણીની કંઈક વ્યવસ્થા કરીએ અને લાઈનમાં કંઈક ઊભું રહેવી તો ચા મળશે એવું લાગે છે હવે. તો ચાલો હવે ચા પાણીનું કંઈક કરીએ અને પીએ. અહીંયા પણ ચા પાણીની સેવા આપતા હતા. તો હવે આગળ વધ્યા અને ત્યાં નદીને આડી આવી છે જે પુલ ઉપરથી પાણી જાય છે. તો હવે તમે જોઈ શકો છો આ નદી જે પુલ ઉપરથી થોડું થોડું પાણી વહે છે. હવે આગળ વધ્યા અને તમે જુઓ આગળનો નજારો જે આગળ. તો અહીંયા તમે જોઈ શકો છો અમારો ભાઈબંધ વિજય જે અત્યારે ચોકોબાર વેચવા મળ્યો છે. એ ઠેલામ નાખી દે. कैसे करिए गुल पे खाता ચોકોબાર ખાતા જાવ. તો અમે હવે ચોકોબાર ક્વોલિટી ખાઈને હવે આગળ અમે નીકળી પડ્યા છીએ. તો તમે જોઈ શકો છો આગળનો નજારો જે આગળ ડુંગરા પર્વત જેવું તમને જોવા મળે છે, જે ખૂબ જ સરસ ને ખૂબ જ મસ્ત નજારો જોવા મળશે તમને આગળ. તો અમારે સાથે બના રહીજો. તો તમે જોવા ટ્રાફિક ને આગળ એક નદી પણ આવી છે જે થોડી મોટી નદી છે અને જે તમે પાણી પણ જોઈ શકો છો કેટલું વહે છે અહીંથી અત્યારે જે ઉપરથી જાય છે. ને અહીંયા એમ છે કે અહીંયા મગર ને એવું પણ છે, એવું પણ આગળ એક બોર્ડ મારેલું છે. તો થોડુંક ધ્યાન પણ રાખવું અહીંયા, કેમ કે મગરને તેનાથી થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે અત્યારે. તો હવે આની અંદર આગળ વધીએ. અત્યારે હવે પાણી ખૂબ ઠંડુ છે અત્યારે અહીંયા જે જંગલમાંથી જે વહેતું પાણી આવે છે જે નદી છે એ ખૂબ જ ઠંડુ પાણી આવે છે અહીંયા અને ખૂબ જ ચોખ્ખું ને મસ્ત પાણી હોય છે. તો આગળ નીકળીએ આપણે હવે. હેલો દોસ્તો, આજના બ્લોગમાં બસ એટલું જ. હવે મળીશું આપણે નવા બ્લોગમાં. તો જય હિન્દ, વંદે માતરમ.